ખાડાનગરના ખાડાઓ હવે પુરાશે। ભાવનગર શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તામાં ખાડાને લઈને મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે મેદાનમાં। શહેરના 13 વોર્ડમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે। ચોમાસા દરમિયાન ડામર રોડ ન બની શકે તે માટે પરાજુ અને બોક્સલ નાખી કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવશે। હાલ રોડ રસ્તા મોટારેબલ થાય તેવા કરવામાં આવશે। ખાડાની ઓનલાઈન ફરિયાદને 24 કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે। 13 વોર્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટરને રાખવામાં આવશે જેથી ખાડાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય। કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। हाल भावनगर महानगरपालिका में जे मॉनसून सीजन में ध्यान में राखी है कि जे रीते वरसाद थवाथी कोईपण रोड रस्तानु धोवाण थाय, खाड़ा पड़े अने लोकोने तकलीफ थाय, ए बधामांथी आपणे झड़पथी जे पण कोई इश्यू क्रिएट थाय तो एने आपणे रिपेर करवा माटे, लेवलिंग करवा माटे कि ज्यां नॉट ओनली मोटरेबल कि ज्यां माणस चाली सके। અમે કોર્પોરેશનમાં સ્પષ્ટ સૂચના આપી છે તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે। અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય તમામ ઉપર ધ્યાને લઈને મેક્સિમમ 24 કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનું રિપેરિંગ થાય એ બધાની તૈયારી અમે રાખી છે। એના માટે અમે દરેક વોર્ડ વાઇઝ જુદી જુદી એજન્સી છે એની વ્યવસ્થા કરી છે કે જે વધારે મેનપાવર અમારી પાસે હોય। પછી એને સાથે સાથે બીજું પણ જે ચોમાસામાં ધ્યાન રાખવાની બાબતો છે કે જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય હેલ્થની ટીમ દ્વારા એ પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જગ્યાએ મલેરિયા, ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુના વધારે કેસીસ થાય, કંઈ એને પૂરા ડેવલપ થાય તો એ બધાનું પણ આપણે તરત જ એના ઉપર કામ કરી શકીએ। પછી અત્યારે જ્યારે વરસાદમાં થોડું ગેપ આવે તો આપણે જે હોટ મિક્સના પ્લાન્ટ છે એ બધા એક્ટિવ છે તો એ જેમ આપણે થોડું ગેપ મળે 3 થી 4 દિવસનું તો આપણે જે તમામ ખાડા છે તો એ પાકું મટીરિયલ છે ડામર એનાથી ફિલઅપ કરીને આપણે જે એટલીસ્ટ આ ચોમાસા સુધી ટકે ને ફરી આપણે સારી રીતે એને રિસર્ફેસિંગ કરી શકીએ। સો અત્યારના ટાઈમમાં કે અમારી ટીમ કી આપણો જે સારો એક્સપિરિયન્સ રહે રોડ ઉપર પણ વરસાદના લીધે વરસાદને ડામરમાં કંઈ મેજ થોડો દુશ્મની જેવું માહોલ હોય એટલે કે ઝડપથી રિપેર થાય અને સાથે સાથે લાંબા ટકાઉ પણ રસ્તા બને એના માટે અમે અત્યારે જે સરકાર તરફથી એક એસઓપી અમને આપવામાં આવી છે કે કોઈ પણ ખાડાનું રિપેરિંગ, ખાડાનું કે રોડનું રિસર્ફેસિંગ એ કઈ રીતે કરવું, એના શું પેરામીટર્સ, થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન એ બધું થયા પછી જ એને સર્ટિફાઈ કરવામાં આવે અને બધા જે તમામ પેરામીટર્સ છે ધ્યાન રાખવામાં આવે। એ બાબતની તૈયારી હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે છે। તો તમામ બીજા પણ જે મુદ્દા છે કે વોટર સપ્લાયના હોય, ડ્રેનેજ લગતા ઇસ્યુઝ હોય એ તમામ માટે અમે તંત્ર અત્યારે 24/7 અત્યારે કામ કરે છે। તો આપણા પાસે પણ આપણા થકી પણ કે ભાઈ મોન્સૂનમાં આપણે બધા જે પણ ઇસ્યુઝ થાય તો કોર્પોરેશનના જે હેલ્પલાઇન નંબર છે અથવા મારી જે એપ્લિકેશન છે CRMS અથવા વિભિન્ન પોર્ટલ્સ છે બધા થકી આપ જાણ કરશો તો અમે તરત જ આપના માટે કે કામગીરી જે કંઈ ઇસ્યુ થયેલું છે એને દૂર કરીશું। સર, કેટલા દિવસમાં ખાડા છે તેનું સર્વે કરીને દોરી દેવામાં આવશે? એ આપણે કહીએ કે જેમ અત્યારે જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જે એના પહેલા જે રોડ હતા એ બધા રિપેર કરીને ચાલવા જેવા બધું મોટરેબલ કરેલા હતા, એમ છતાં મોન્સૂન પછી જે કોઈ વરસાદ થાય ને જે પણ જગ્યાએ ઇસ્યુ થાય તો એ આપણી ડેલી ચાલતી પ્રક્રિયા છે કે આપણને માની લો આજે ધ્યાનમાં આવ્યા તો નેક્સ્ટ 24 અવર્સમાં એ લેવલિંગ થાય ને ચાલવા જેવું થાય એ આપણી અત્યારે આ રીતની તૈયારી છે। હાલ જે ટેમ્પરરી રિપેરિંગ છે એ પરાજુ અથવા પેવર બ્લોક્સ અથવા આ રીતે કરવામાં આવે છે કે જે આપણે ચાલુ વરસાદમાં આપણે હોટ મિક્સ નથી કરી શકતા એટલા લીધે કે ટેમ્પરરીલી કે ભાઈ એ આપણે જે વરસાદનો ટાઈમ છે 5 દિવસ 7 દિવસ એમાં રૂકી શકે પછી જ્યારે આપણને ગેપ મળે ત્યારે આપણે તરત જ એને ડામરથી હોટ મિક્સનો સિસ્ટમ છે એનાથી આપણે રિપેર કરી શકીએ। સર, અગાઉ પણ જે પરાજુ છે તે લિસ્ટમાં નીવડ્યું છે 70 લાખનો પરાજુ નાખ્યું, પરંતુ એક જ ભારે વરસાદમાં આ પરાજુ છે તે ખરાબ થઈ ગયું। તો ફરી એક વખત પરાજવાની નાખીને પૈસાનો બરબાદ કરવામાં આવશે કે પછી એક કોલ્ડ મિક્સનું રોડ બનાવવાની જે રિપેર કરવાની વાત હતી એના સક્સેસ ગયા તો કોલ્ડ મિક્સ રિપેર કરશે? આપણે અત્યારે જે એક સિસ્ટમ છે કે ચોમાસામાં બહુ ટકાઉ સિસ્ટમ નથી પણ જે કોલ્ડ મિક્સનો સિસ્ટમ છે તો આપણી પાસે કાલથી સિસ્ટમ પણ આપણી પાસે અવેલેબલ છે કે આપણે જે આ રીતના ખાડાઓ છે તો આપણે પરાજુની જગ્યાએ કોલ્ડ મિક્સથી ભરી શકીએ। આપણે સર કેટલી ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે આવી રીતના રોડ ખાડા કોલ્ડ મિક્સ અથવા પરાજુ? નહીં, આ રીતનું કોઈ જુદો હેડ નથી હોતું પણ આપણને જે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે તેમાં મેન્ટેનન્સ માટે જુદા સેક્શન્સ હોય છે દરેક સ્કીમમાં, તો એનું કંઈ જુદું અકાઉન્ટ નથી હોતું કે મેન્ટેનન્સ માટે।